પાટણની આજની ભીડે બતાવી દીધું કે હવે ભાજપ સરકારે બનાસકાંઠા અને પાટણની સીટ તો ભૂલી જ જવી પડશે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું વાત કરી રહી છું આજે પાટણ ખાતે યોજાયેલા સન્માન સંમેલનની। આજે ગેનીબેન ઠાકોર માટે સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે પ્રમાણે લોકો ગેનીબેનનું આહવાન કરી રહ્યા હતા અને જે પ્રમાણે લોકો તેમને ઝેલી રહ્યા હતા તે પ્રમાણે હવે સમજી જ શકાય છે કે પાટણ અને બનાસકાંઠા ઉપર હવે ભાજપે પોતાની હાર માની લેવી જોઈએ। કારણ કે ગેનીબેન ઠાકોર એક સિંહણ, ગુજરાતની સિંહણે જે પ્રમાણે ચૂંટણી માટેનો હુંકાર કર્યો છે ને અનેક મુદ્દાઓને લઈને જે પ્રમાણે હુંકાર કર્યો છે એ પ્રમાણે હવે ભાજપ ઉપર કોંગ્રેસનો દબદબો પણ થઈ શકે છે તેવું સાબિત કર્યું છે। જ્યારે ગેનીબેન ઠાકોરે પોતાના સ્પીચની શરૂઆત કરી હતી ત્યારે સૌથી પહેલા તેમણે જયકાર બોલાવ્યો હતો અને જયકાર બોલાવતા તેમનું પહેલું વાક્ય એક જ હતું કે અવાજ ગાંધીનગર સુધી પહોંચવો જોઈએ। એટલે આના ઉપરથી સમજી જ શકાય છે કે 2027ની ચૂંટણી માટે ગેનીબેન ઠાકોર અત્યારથી ક્યાંક ને ક્યાંક તૈયારી કરી રહ્યા છે। સૌથી પહેલા જયકારો બોલાવ્યો ત્યારે તેમણે કહ્યું કે અવાજ તો બનાસકાંઠા અને પાટણ સુધી નહીં પરંતુ આ અવાજ પહોંચવો જોઈએ ગાંધીનગર। એટલે તેમણે પરોક્ષ રીતે કહી દીધું કે હવે અવાજ બીજેપી સુધી, ભાજપ સરકાર સુધી પહોંચવો જોઈએ કે કોંગ્રેસનો દબદબો કેટલો છે। જ્યારે આની પહેલા લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, ગુજરાતની 26 બેઠકો માટે જે ચૂંટણી યોજાઈ હતી તેમાંથી એક બેઠક કોંગ્રેસની સિંહણ એવી ગેનીબેન ઠાકોરે જીતી લીધી હતી અને આ બેઠક જીત્યાની સાથે જ કોંગ્રેસ અને સમગ્ર ગુજરાતમાં ગેનીબેન ઠાકોરે પોતાનો ડંકો વગાડી દીધો હતો અને તેનું ઉદાહરણ આજે ફરી એક વખત જોવા મળ્યું જ્યારે પાટણ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જે પ્રમાણે ક્ષત્રિય ઠાકોર સમાજ એક થયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ક્ષત્રિય ઠાકોર સમાજ, તેની સાથે રબારી સમાજ અને દરેક સમાજ એક થયા હતા અને ગેનીબેનને આહવાન કરી રહ્યા હતા, ગેનીબેનને ઝેલી રહ્યા હતા। ત્યારે આ ક્ષત્રિય ઠાકોર સમાજનો હુંકાર અને રબારી સમાજનો હુંકાર હવે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય ઠાકોરના નેતાઓ માટે ઊંઘ ઉડાવી દે તેના સમાન હતો। કારણ કે જે પ્રમાણે ક્ષત્રિય ઠાકોર સમાજ એક થયું છે, રબારી સમાજ એક થયું છે, તેઓ લોકો દ્વારા ગેનીબેન ઠાકોરને મામેરું આપવામાં આવ્યું છે। ઠાકોર સમાજ દ્વારા 11 લાખ અને રબારી સમાજ દ્વારા 1 લાખ રૂપિયાનું મામેરું પોતાની બહેન દીકરી એટલે કે ગેનીબેન ઠાકોરને આપવામાં આવ્યું હતું। જો કે ગેનીબેન ઠાકોરે આ દરેક રકમનું દાન કરી દીધું હતું કન્યા હોસ્ટેલ માટે। પરંતુ હવે ક્ષત્રિય સમાજ એટલે કે ઠાકોર ક્ષત્રિય સમાજ જે રીતે એક થયો છે તે રીતે હવે ભાજપના ક્ષત્રિય ઠાકોરોની ઊંઘ ઉડી ગઈ છે ને તેના જેટલા પણ ક્ષત્રિય ઠાકોરોના નેતા હતા તે પ્રમાણે હવે લાગી રહ્યું છે કે તેમના ઉપર કોંગ્રેસ ક્ષત્રિય ઠાકોર જે પ્રમાણે એક થયો છે, કોંગ્રેસ એક થઈ છે, ગેનીબેન ઠાકોર અને તેના લોકો એક થયા છે એ પ્રમાણે તેમના ઉપર હવે હુંકાર સાબિત થયો હોય તેવું દેખાઈ રહ્યું છે। અને જે પ્રમાણે ગેનીબેન ઠાકોરનું પહેલું જ વાક્ય એ હતું કે હવે અવાજ ગાંધીનગર સુધી પહોંચવો જોઈએ, હવે આ અવાજ ગુજરાત સુધી પહોંચવો જોઈએ, તેના ઉપરથી આવું સાબિત થાય છે કે હવે ગેનીબેન ઠાકોર કોંગ્રેસનો દબદબો વધારે ને વધારે ગુજરાતમાં જમાવવા માંગે છે અને તેનું એક ઉદાહરણ આજે જોવા મળી જ ગયું। જે પ્રમાણે લોકોની ભીડ એકઠી થઈ હતી, જે પ્રમાણે લોકો એકઠા થયા હતા ને જે પ્રમાણે લોકો ગેનીબેન ઠાકોરનો પ્રેમ વરસાવી રહ્યા હતા, ગેનીબેન ઠાકોરને પોતાનો પ્રેમ દેખાડી રહ્યા હતા, તે પ્રમાણે હવે કહી શકાય કે કોંગ્રેસનો એક હુંકાર ગેનીબેન ઠાકોર એટલે કે ગુજરાતની સિંહણે બતાવી દીધો છે। ત્યારે આ જ કાર્યક્રમમાં તેમણે વધુમાં શું કહ્યું હતું તે જાણીએ। આ અવાજ હજી પાટણના સિટીમાં છે, ગાંધીનગર પહોંચ્યો નથી। એટલે આપણે 2027માં ગાંધીનગર અવાજ પહોંચાડવા માટે બાપાની જય એવી બોલો કે આજે પાટણ મુકામે કોંગ્રેસનું મોવડી મંડળ ભેગું થયું છે। બોલો સદારામ બાપાની। આજે આ પાટણની પવિત્ર ભૂમિ ઉપર કોંગ્રેસ પાર્ટીનું સૌ મોવડી મંડળ, ઓબીસી સમાજ હોય, સર્વ સમાજ હોય અને ખાસ કરીને બનાસકાંઠાની જનતાનો આભાર ને બનાસકાંઠાની જનતાને અભિનંદન આપવા માટે, એમનો સત્કાર સમારંભ માટે અહીંયા ઉપસ્થિત છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ, પાટણના માજી સાંસદ આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ, શરૂઆતમાં જ આપણને
પહેલી વખત એમની ઉત્તર ગુજરાતની મુલાકાત હોય અને નારી શક્તિનું ગૌરવ હોય અને મને પણ હવે પોતાની સાથે કામ કરવામાં અનેરો આનંદ આવશે એવા ઉત્તર ગુજરાતના પ્રભારી આદરણીય સુભાષિનીજી યાદવ સાહેબ સ્ટેજ ઉપર બિરાજમાન, સર્વ ધારાસભ્યો, આપણા દાસ બાપા જેણે આ સમગ્ર કાર્યક્રમનો ખર્ચ ઉઠાવ્યો છે અને 15 દિવસથી કાળી મજૂરી કરી આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એવા વડીલો, યુવાન ભાઈઓ બહેનો અને પત્રકાર ભાઈઓ, આમ તો બધા જ નેતાએ આજની જે વાત કરવાની હતી એ તમામ વાતો આપણી સમક્ષ મૂકી છે. મારે તો કુંવાસી તરીકે તમે મારા સૌના આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં વધાર્યા એટલે મારે તો રાજી થઈને કુંવાસી તરીકે તમારો હૃદયથી આભાર માનવાનો છે. બે ત્રણ વાતો અમિતભાઈ ચાવડાએ કહી કે અમે 146 ઓબીસી સમાજ એ ગુજરાત સરકારનું 3000 કરોડનું બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ. અને એમણે જે વાત મૂકી એ વાતને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય, પ્રાથમિક શાળાના ઓરડા હોય, દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે ગ્રાન્ટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી. આપણાને વસ્તીના ધોરણે બજેટ નથી મળતું. એના કારણે તમને બધા ધારાસભ્યોને ખબર હશે કે વર્ષે 10 કરોડ રૂપિયા એ રસ્તા માટે, જોબ નંબર માટે આપે. મારું સર્વે પોતાનું છે કે બનાસકાંઠામાં 3 થી 4000 રોડ જોવે અને વર્ષે 1 કે 2 રોડ આપે. આની આ ગતિએ કામ થાય તો 200-300 વર્ષે પણ આ રોડોની માંગણી પૂરી થાય એમ નથી. એ સ્થિતિનું નિર્માણ છે. ત્યારે વસ્તીના ધોરણે બજેટ હોય તો જ આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એમ છે. મેં બક્ષીપંચ માટે લેટર લખ્યો કે એની જનગણના થવી જોઈએ, આર્થિક સર્વે થવું જોઈએ. તો કેટલાકને પેટમાં તેલ પણ રેડાયું. હું એની ચોખવટ કરવા માંગુ છું કે કોઈ પણ સમાજ એ વ્યક્તિગત રીતે આર્થિક સદ્ધર હોય. આજે હું પાટીદાર સમાજનો દાખલો આપું, ચૌધરી સમાજનો દાખલો આપું, રાજપૂત સમાજનો કે તમામ જે વ્યક્તિગત સુખી જે સમાજોની અંદર વ્યક્તિઓ સુખી છે એમને પણ હું અભિનંદન આપું કે ક્યાંક ને ક્યાંક એ તમામ સમાજના દીકરા દીકરીઓને ભણાવવા માટે પોતાના સ્વ ખર્ચે શૈક્ષણિક સંકુલ ઉભા કર્યા અને એના કારણે ચાક આ 146 જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં એમની હોસ્ટેલો હોય કે એમની હાઈસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે. આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો હોય 5 કિલોમીટર તો 5 કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામથી ગામને જોડતો રસ્તો ના બનાવી શકે. અને સમગ્ર 146 સમાજો એ ગુજરાત સરકારને જીએસટી ભરતા હોય, જેની વસ્તી વધારે એ જીએસટી પણ વધારે ભરે અને વધારે ભરે. ત્યારે અમારી એક જ માંગણી છે ઓબીસી સમાજની 146 જ્ઞાતિઓની કે વસ્તીના ધોરણે એ ગુજરાત સરકારનો 81,000 કરોડ બજેટ એ ઓબીસી સમાજને મળવું જોઈએ. આ અમારી પહેલા નંબરની માંગણી છે. બીજા નંબરની માંગણી ઝવેરી પંચ પાસે એમને પાસે જ્યારે ઝવેરી પંચ તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા એ ટાઈમે આજે 7,500 ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હોય, જિલ્લા પંચાયતોની બાકી હોય, 75 નગરપાલિકાની ચૂંટણી બાકી હોય. આ 2-3 વર્ષથી વહીવટદારોના રાજમાં પ્રજા ત્રાહિમામ બની ગઈ છે. પણ એ વન નેશન વન ઇલેક્શન ની વાતો કરવા વાળા એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ 3 વર્ષથી કરાવી શકતા નથી. અને એવા સંજોગોમાં અમારી એક જ માંગણી છે કે 49% થી વધે નહીં એ રીતે જ્યાં બક્ષીપંચના વસ્તી વધારે હોય ત્યાં એમને વધારે સીટો ફાળવણી કરવામાં આવે. જ્યાં એસટી સમાજ વધારે હોય, દાહોદ હોય, પંચમહાલ હોય, ગોધરા હોય કે આ બાજુ એસટી સમાજની વસ્તી છે તો વસ્તીના ધોરણે 49 થી વધે નહીં એ રીતે જિલ્લાના તાલુકાના યુનિટ બનીને વસ્તીના ધોરણે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચને જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ. ત્યારે આ 3-4 મુદ્દાઓની વાત એ બધા જ આગેવાનોએ કરી છે. અમિતભાઈ ચાવડા સાહેબે સહકારની વાત કરી તો એ પણ ખૂબ સારી વાત છે. અને SC ST OBC ને સહકારી સંસ્થાઓમાં નોકરી માટે કરીને
અનામત નથી મળતી અને એનું કારણ એટલું જ છે કે જે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે, જ્યાં સુધી રેગ્યુલર ભરતી ના કરવામાં આવે ત્યાં એની કેટેગરી પ્રમાણે અનામત મળતી નથી. તો હું તો એવી ઈચ્છા રાખું છું અને સરકાર પાસે એવી માંગણી કરું છું કે તમારામાં તાકાત હોય તો ડેરી હોય, બેંક હોય, કોઈ પણ એપીએમસી હોય, સહકારી તમામ સંસ્થાઓ હોય તો એની ચૂંટણી એ ગ્રાહક કે સભાસદો કરે અને એપીએમસી ની ચૂંટણી હોય તો એની અંદર મતદાન ની અંદર તમામ ખેડૂત ખાતેદારો એ મતદાન કરે એટલે સાચી ચૂંટણી ગણાશે. અને એટલા માટે કરીને તમે તમારા પેટા કાયદા કે સરકારનો દુરુપયોગ કરીને તમારા મનમાન્યા લોકો સત્તા સ્થાને આવે અને એનો રાજકીય જ્યારે એક અખાડો બની જતો હોય ત્યારે એની અંદર સમગ્ર ખેડૂતોનો તમામનો હક હોય છે. અને એટલા માટે વિશેષ ના કહેતા હમણાં પરીક્ષાઓ લેવાની ક્લાસ 1 અને ક્લાસ 2 ની, તો તમામ વિદ્યાર્થીઓની માંગણી હતી કે જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવે. એમને જાહેરાત પણ જૂની પદ્ધતિ પ્રમાણે કરી પણ એ પ્રમાણે પરીક્ષા લેવામાં ના આવી અને પૂરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેહવાથી પણ વંચિત રાખ્યા. આજે કરાર આધારિત તમામ ડિપાર્ટમેન્ટની અંદર તમામ લોકોનું શોષણ થાય છે. એમનું પોતાનું ભવિષ્ય ન હોવાના કારણે સારો વહીવટ જે જગ્યાએ હોય ત્યાં કરી શકતા નથી અને ભ્રષ્ટાચાર કરે છે અને એના હિસાબે ગરીબ ને મધ્યમ વર્ગના લોકોનું કામ થતું નથી. આ તમામ માંગણીઓ છે ત્યારે મારી એક પણ બીજી પણ માંગણી છે. કદાચ સ્ટેજ ઉપર બધા આગેવાનોની કદાચ મેં ચર્ચા નથી કરી પણ મારો પોતાનો અંતરાત્માનો અવાજ છે અને અંતરાત્માનો અવાજ મારો એ છે કે ભલે લવ મેરેજ ના કાયદા માટે પણ માતા પિતાની સંમતિ ગામના પંચ હોવા જોઈએ અને દીકરીના લગ્નની નોંધણી ગામમાં જ થવી જોઈએ. આવી માંગણી અમે ભૂતકાળની અંદર કરી હતી. એના કરતા પણ ખતરનાક કાયદો મૈત્રી કરાર કે જે દીકરીના લગ્ન થઈ ગયા હોય, સંતાનોની માતા હોય અને કોઈ પણ કારણસર જે સમાજોમાં જે અસામાજિક તત્વો છે, જેની સમાજમાં ક્રેડિટ નથી, જે ધંધા રોજગારથી વંચિત છે, બુટલેગરો સાથે સંકળાયેલો છે, એને એના સમાજમાં કોઈ દીકરી નથી આપતું અને આવા અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં લાવીને સંતાનોની માતાને મૈત્રી કરાર લઈને એને દારે લઈ જાય છે ને ત્યારે પરિવારને એના સંતાનો રખડી જાય છે. આવા મૈત્રી કરાર જેવા કાયદા રદ થવા જોઈએ. ત્યારે આવનાર સમયમાં આ જે વાતો મૂકીએ એ વાતો નીચે લોકોની રજૂઆત છે. અમે ગ્રામ્ય વિસ્તારમાં ફરીએ છીએ અને ગ્રામ્ય વિસ્તારમાં ફરીએ ત્યારે ક્યાંક ને ક્યાંક હમણાં સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો. 1% હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણોસર મૃત્યુ પામ્યો હોય પણ એની માં પોતે હાવળ હોય, એની માં સંસ્કારી હોય તો બાળકોને કોકની મજૂરી કરીને પણ મોટા કરે છે અને એને જિંદગીભર બાળકોને ભણાવીને એનું નામ રોશન કરે છે. આ સંસ્કૃતિ આપણી રહી છે ત્યારે ક્યાંક ક્યાંક ટેકનોલોજી, ક્યાંક ઘટતી જતી દીકરીઓની સંખ્યા અને મેં કીધું એમ કે જે ક્રાઇમ થી સંકળાયેલા લોકો એની સમાજમાં આબરૂ ના હોય આ લોકો ક્યાંક ને ક્યાંક દીકરીઓને લવ મેરેજ કે મૈત્રી કરારમાં ફસાવીને પરિવારોને વેરવિખેર કરે છે. ત્યારે આજના તબક્કે સૌ માવડી મંડળે અહીંયા મોટી સંખ્યામાં આવીને સમગ્ર બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોને એ સરસ મજાની વાત જે કરી એ વાત આવનાર સમયની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે એનો અવાજ પહોંચે અને 2027 ની ચૂંટણીમાં ઓબીસી સમાજ હોય, એસટી સમાજ હોય, એસટી સમાજ હોય, 18 આલમ 36 કોમ હોય એ એક જ નારા સાથે કે અમને અમારી વસ્તીના ધોરણે હકને અધિકારો આપવા પડશે અને એ હક અધિકારો માટે આપણે આવનાર સમયમાં લડવાના છે. ત્યારે હર હંમેશા હું ભગવાન કૃષ્ણને માનું છું કે જ્યાં બધાનો અંતરાત્માનો અવાજ એક હોય, લોકોની લાગણી હોય અને આપણે ન્યાય માટે લડતા હોય ત્યારે એમાં ભગવાન પરમાત્મા પણ આપણને મદદ કરતો હોય છે. જ્યારે મેં લોકસભાનું ફોર્મ ભર્યું એ ટાઈમે પાલનપુર મુકામે ભગવાન કૃષ્ણને માગ્યા હતા અને સામે ભલે 18 ક્ષણી સેના હોય પણ એ ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તું તારજે. તો આપણે ન્યાયની લડાઈ લડતા હતા, અન્યાય સામે આપણે લડવાનું હતું, લોકો માટે લડવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ કનૈયાએ પણ
બનાસકાંઠાની જનતાને સાથે આશીર્વાદ આપ્યા છે. જે પ્રમાણે ગુજરાતની સિંહણ એવી ગેનીબેન ઠાકોરે પોતાનો દબદબો જમાવ્યો છે તેના ઉપરથી કહી શકાય કે જંગલનો રાજા સિંહ તેનાથી દરેક લોકો ડરતા જ હોય છે. અને ગુજરાતની એક બેઠક ઉપર જે ગેનીબેન ઠાકોરે જીત દેખાડી હતી તેના પરથી હવે ભાજપે પણ ક્યાંક તેમનાથી ડરવાની જરૂર છે. જે પ્રમાણે વાવની ચૂંટણી આવવાની છે, પેટા ચૂંટણી થઈ રહી છે, તે પ્રમાણે હવે દેખાઈ રહ્યું છે કે ગેનીબેન ઠાકોર રાજનીતિ મુદ્દે પણ હવે ગરમાઈ રહ્યા છે ને પોતાની સીટ એટલે કે કોંગ્રેસની સીટ બરકરાર રહે તે માટે કોઈ પણ કાર્યક્રમ કરવા માટે તૈયાર છે. કારણ કે હજી સુધી ભાજપનો એક પણ પ્રચાર કે પ્રસાર સામે આવ્યો નથી અને વાવની પેટા ચૂંટણી હવે ટૂંક સમયમાં યોજાવાની છે. ત્યારે ગેનીબેન ઠાકોર માની રહ્યા છે કે ફરી એક વખત આ જે સીટ છે તે કોંગ્રેસના હાથમાં આવે ને બનાસકાંઠા ઉપર અને પાટણ ઉપર ફરી એક વખત તેમનો જ દબદબો દેખાય અને પાટણ અને બનાસકાંઠામાં ફરી એક વખત કોંગ્રેસનો હુંકાર સાબિત થાય તેવું તેમણે હવે કહી દીધું છે. કારણ કે જે પ્રમાણે લોકો તેમનો આહવાન કરી રહ્યા છે, જે પ્રમાણે લોકો તેમનો પ્રેમ દેખાડી રહ્યા છે તે ઉપરથી કહી શકાય કે હવે કોંગ્રેસની સિંહણ સમગ્ર ગુજરાતની સિંહણ બની રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે એક સિંહણ અત્યારે હાલ ભાજપ ઉપર ભારે પડી છે. જે સમયે પરિણામ આવ્યું તે સમયે ફક્ત એક સીટ કોંગ્રેસને મળી હતી ને તે સીટ હતી ગેનીબેન ઠાકોરની. અને જે પ્રમાણે તે સમયે જીત્યા હતા તે સમય પ્રમાણે હવે તે ફરી એક વખત 2027ની ચૂંટણી માટે કોંગ્રેસને આહવાન કરી રહ્યા છે કે કોંગ્રેસનો એક વખત ફરી વખત દબદબો જોવા મળશે. અને આ જ વિષય ઉપર તેમણે ઘણા બધા મુદ્દા કયા હતા, ઘણી બધી જે પ્રથાઓ છે તેને બંધ કરવા માટે પણ આકરા પ્રહાર કર્યા હતા ભાજપ ઉપર. જો કે તેમને સીધું નહોતું કહ્યું, તેમણે પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે આ દરેક વસ્તુની જાણ કરી હતી અને કોંગ્રેસ માટે એક હુંકાર સાબિત કર્યો હતો. જો કે આગામી સમયમાં જે રીતે ચૂંટણી આવવાની છે ને વાવ વિધાનસભા બેઠક ઉપર પોતાનું કોંગ્રેસ બરકરાર રહે તે માટે હવે ગેનીબેન ઠાકોરે એક હુંકાર કરી દીધો છે. ગેનીબેન ઠાકોરે એક પગથિયું ચડી દીધું છે કે હવે આ બેઠક તો અમારી જ રહેશે. જે પ્રમાણે લોકો એક થઈ રહ્યા છે, જે પ્રમાણે ક્ષત્રિય ઠાકોર સમાજ એક થઈ રહ્યો છે, જે પ્રમાણે રબારી સમાજ એક થઈ રહ્યો છે તેના ઉપરથી હવે દેખાઈ શકે છે કે ભાજપની ઊંઘ હવે ઉડી શકે છે. કારણ કે જે પ્રમાણે કોંગ્રેસ ઉપર ગેનીબેન ઠાકોરનો દબદબો છે, સમગ્ર ગુજરાત ઉપર ગેનીબેન ઠાકોરનો દબદબો હવે દેખાઈ રહ્યો છે અને આજની ભીડ ઉપરથી તો કહી શકાય છે કે ભાજપે પોતાની ઊંઘ ઉડાડીને એક તરફ આ પણ જોવું જોઈએ જે પ્રમાણે ગેનીબેન ઠાકોરનું લોકો આહવાન કરી રહ્યા છે, જે પ્રમાણે ગેનીબેન ઠાકોરનો પ્રેમ લોકો ઝેલી રહ્યા છે એ પ્રમાણે હવે સમજી જ શકાય છે કે લોકસભાની ચૂંટણી અથવા તો આવનારી કોઈ પણ ચૂંટણી હોય તેમાં ગેનીબેનનું વર્ચસ્વ જળવાઈ રહેવાનું છે. અને આના માટે જ હવે ભાજપની ઊંઘ ઉડી ગઈ છે અને જે પ્રમાણે ક્ષત્રિય ઠાકોર સમાજ એક થયો છે, જે રબારી સમાજ એક થયો છે ને તેની સાથે અન્ય સમાજના લોકો આજે પાટણ ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેના ઉપરથી દેખાઈ શકાય છે કે હવે બનાસકાંઠા અને પાટણ ઉપરથી તો કદાચ ભાજપ પોતાનો હાથ ખોઈ શકે છે. જો કે આની પહેલા બનાસકાંઠા ઉપરથી તો તેમને પોતાની સીટ ગુમાવી જ દીધી છે, પરંતુ હવે ગુજરાતનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે ને આના ઉપરથી તે સાબિત થાય છે. કારણ કે જે પ્રમાણે આજે લોકોની ભીડ આવી હતી અને ગેનીબેન ઠાકોરે જે પ્રમાણે આહવાન કર્યું હતું અને લોકોને કહ્યું હતું તે ઉપરથી આજે કહી શકાય કે ફરી એક વખત કોંગ્રેસ મેદાને આવ્યું છે અને ભાજપને સામેથી સીધો હુંકાર કરી દીધો છે ચૂંટણી માટે. અને આના ઉપરથી સમજી જ શકાય છે કે ગેનીબેન ઠાકોર પોતાની સીટ માટે જે વાવ પેટા ચૂંટણી આવી રહી છે તેના માટે પણ ઇનડાયરેક્ટ રીતે પોતાનો પ્રચાર કરી રહ્યા છે કે હવે આના ઉપર કોંગ્રેસ બેકરાર રહેશે, બરકરાર રહેશે અને આ સીટ છે તે કોંગ્રેસની જ રહેવાની છે તેવો પણ તેમને હુંકાર કરી દીધો છે. ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.